રાજ્ય સરકારે શાળાઓમાં ફી નિયમન માટે બનાવેલા કાયદા અને નિયમોને પડકારતી જાહેર હિતની અરજી પર આજ રોજ સુનાવણી। અરજદાર પ્રફુલ્લ દેસાઈની રજૂઆત છે કે સરકારે ફી નિયમન સમિતિમાં વાલીઓનું પ્રતિનિધિત્વ જ નથી રાખ્યું। જ્યારે બાળકોના હિતોની વાત હોય ત્યારે વાલીઓનું પ્રતિનિધિત્વ પણ જરૂરી, કારણ કે બાળકોના ભણતરમાં વાલીઓનો ફાળો પણ મહત્વનું છે કે રાજ્ય સરકારે સ્કૂલ ફી નિયમન કાયદાને અમલમાં મૂક્યો છે, જેને લઈને કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા। સાથે જ શાળાઓ પર નજર રાખવા માટે સમિતિ પણ બનાવવામાં આવી છે। ત્યારે સમિતિમાં વાલીઓનું પ્રતિનિધિત્વ નહીં હોવાને લઈને હાઈકોર્ટમાં રજૂઆત। રાજ્ય સરકારે 43 આઈએએસ ઓફિસરની બદલીના આદેશ કર્યા। મુખ્યમંત્રી કાર્યાલયમાં બેઠક બાદ બદલીના આદેશ કરવામાં આવ્યા છે। રાજ્યના જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા। અમરેલી જિલ્લા કલેક્ટર તરીકે એસએસ અમરાણીને ચાર્જ સોંપાયો, જ્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તરીકે દિલીપ રાણાને મૂકવામાં આવ્યા છે। બોટાદમાં સુજીત કુમારને કલેક્ટરનો ચાર્જ સોંપાયો છે। મહીસાગરના કલેક્ટર તરીકે ડોક્ટર એમજી મોડિયાને મૂકવામાં આવ્યા। નર્મદાના કલેક્ટર તરીકે આરએસ નીનામાને, જ્યારે પાટણમાં આનંદ પટેલને કલેક્ટરનો ચાર્જ સોંપાયો। મહેસાણામાં જેબી પટેલ તો બનાસકાંઠામાં જેનુ દેવનને ગુજરાત ટુરિઝમના એમડી બનાવાયા છે। આગામી વિધાનસભા ચૂંટણી લડવા માટે ભાજપના ધારાસભ્ય નારાયણ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે। નારાયણ પટેલે જણાવ્યું કે પક્ષ કહેશે તો તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર। મહત્વનું છે કે નારાયણ પટેલ ઊંઝાના ધારાસભ્ય છે અને તેઓ આ વખતે વિધાનસભા ચૂંટણી નહીં લડે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું। મહત્વનું છે કે સોમનાથમાં મળેલી કારોબારી બેઠકમાં સુરતના ઉધના બેઠકના ધારાસભ્ય નરોત્તમ પટેલની ઉંમરનું કારણ આગળ ધરી ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે। ત્યારે નારાયણ પટેલ 79 વર્ષે પણ ચૂંટણી લડવાની તૈયારીમાં। એક તરફ કાળઝાળ ગરમી, ત્યારે બીજી તરફ રાજકોટ, અમરેલી અને ગોંડલમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો। ખાંભા તાલુકાના બહાડ નાનુડીમાં વરસાદી ઝાપટું પડ્યું। સાવરકુંડલાના આંબરડી જાંબાળમાં પણ હળવો વરસાદ, સાથે જ કમોસમી વરસાદને કારણે વિસ્તારમાં કેરીના પાકને નુકસાન થવાની ભીતિ। આંબાના બગીચામાં માલિકો ચિંતામાં મુકાયા છે। તાપીના ડોલવણ નજીક આશાપલન ગામે બોલેરો જીપ પલટી ખાઈ જવાની ઘટના સામે આવી। જીપમાં 24થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા, જેમાં એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત થયું છે। ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। ડોલવણની પંચોલ આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ વેકેશન પડતા પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાનની આ ઘટના। વિધાનસભા ચૂંટણી અને 150 બેઠકો જીતવાના લક્ષ્ય સાથે પ્રદેશ ભાજપ એક્શનના મૂળમાં જોવા મળી રહી છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગામી દિવસોમાં 3 દિવસ માટે વિસ્તારક યોજનામાં ગુજરાત પ્રવાસે આવશે, જેને લઈને ભાજપે 65 દિવસ એટલે કે જૂન મહિના સુધીના કાર્યક્રમો જાહેર કર્યા। ગુજરાતના લગભગ 47,799 બૂથમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિત સાંસદ સભ્યો, ધારાસભ્યો, ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓથી માંડીને સંગઠનના પ્રદેશથી માંડીને તાલુકા સ્તર સુધીના પદાધિકારીઓ 2 તબક્કામાં 15 દિવસ માટે વિસ્તારક તરીકે જશે। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાની માંગ ઉઠી છે। ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને જણાવ્યું કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ રાષ્ટ્રપતિ પદ માટેના શ્રેષ્ઠ ઉમેદવારો પૈકીના એક। વધુમાં સ્વામીએ લખ્યું છે કે આનંદીબેન ગુજરાતી છે તો શું થયું, હું પણ ગુજરાતનો જમાઈ છું। ચાલુ વર્ષે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે, ત્યારે કેટલાક નામોને લઈને ચર્ચા ચાલી રહી છે, જેમાં સુબ્રમણ્યમ સ્વામીએ હવે આનંદીબેનનું નામ સામે લાવતા ચર્ચાએ જોર પકડ્યું છે। 75 વર્ષ વટાવી ચૂકેલા આનંદીબેને સ્વેચ્છાએ ગુજરાતના સીએમ પદેથી રાજીનામું આપ્યું। ત્યારબાદ માનવામાં આવી રહ્યું હતું કે તેઓને કોઈ રાજ્યના રાજ્યપાલની જવાબદારી સોંપાશે। આમ હવે રાજ્યપાલની સાથે રાષ્ટ્રપતિ પદ માટે પણ આનંદીબેનનું નામ આગળ ધરવામાં આવી રહ્યું છે। હવે રાષ્ટ્રપતિ પદની રેસમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, લોકસભાના અધ્યક્ષા સુમિત્રા મહાજન સહિતના નામો ચર્ચામાં। અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં વાલીઓનો વિરોધ જોવા મળ્યો। વાલીઓનો આક્ષેપ છે કે સ્કૂલ બોર્ડે ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓનો સમય સવારને બદલે બપોર કર્યો છે। હાલ ઉનાળો હોવાથી વાલીઓએ આ સમયનો વિરોધ કર્યો, તેથી વાલીઓ સ્કૂલ બોર્ડના ચેરમેનને રજૂઆત કરવા માટે પહોંચ્યા। અમદાવાદમાં નગરી હોસ્પિટલમાં થયેલા અંધાપાકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી। દર્દીઓને આંખનું વિઝન પાછું આવ્યું હોવાનો આક્ષેપ સાથે જ જે ખોટો હોવાનું કોર્ટનું તારણ છે। કોર્ટે અવલોકન કર્યું છે કે જવાબદારો સામે તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે। કોર્ટના હસ્તક્ષેપની આમાં જરૂર નથી। જાહેર હિતની અરજીમાં તંત્રની બેદરકારીને કારણે લોકોને આંખે અંધાપો આવ્યો હોવાનો દાવો કરાયો હતો। ડોક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી, જોકે સરકારે દાવો કર્યો હતો કે તમામ 16 દર્દીઓનું આંખોનું વિઝન પરત ફર્યું છે અને હવે તમામની સ્થિતિ સામાન્ય છે। તુવેરનું મબલખ ઉત્પાદન થયા બાદ વેચાણ ન થતા છોટાઉદેપુરમાં ખેડૂતોના ઉપવાસ બીજા દિવસે પણ ચાલુ। ટેકાના ભાવથી તુવેર ખરીદવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે। તુવેરની ખરીદીનો પ્રશ્ન દિવસે ને દિવસે વિકટ બની રહ્યો છે। છોટાઉદેપુરના સંખેડા બહાદુરપુર સબયાર્ડમાં તુવેરની ખરીદી થઈ ગઈ છે। સરકારે તુવેર માટે ટેકાનો ભાવ નક્કી કર્યો હતો।